નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારના જે ખેડૂતો માટે 2026-27 ની અંદર જે નવા ટેકાના ભાવ જાહેર થયા છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। એ પણ મિત્રો આ વિડીયોનો મિત્રો પ્લસ પોઈન્ટ તમારે એ છે કે આપણે છે તે મિત્રો 100 કિલોની અંદર એટલે કે ક્વિન્ટલ અને 1 મણ એ બંનેના આપણે મિત્રો છે તે ભાવ દેખવાના છીએ। મિત્રો તમે ઘણા બધા વિડીયો દેખ્યા છે પણ તે તમને છે તે ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ તમને કયા છે। આ વિડીયોની અંદર આપણે 20 કિલોનો પણ ભાવ મિત્રો કહેવાના છીએ અને આ વિડીયો મિત્રો છે તે દરેક ખેડૂત ભાઈઓને છે તે ઉપયોગી બનવાનો છે। એટલે મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી આ વિડીયો છે તે દરેક ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જેના લીધે એમણે છે તે એમના જે પાક હોય એમના પૂરતા પ્રમાણની અંદર છે તે ભાવ મળી રહે અને એમને છે તે ટેકાના ભાવની પણ મિત્રો માહિતી મળે। તો સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો અને બીજા નંબરની અંદર વાત કરીશું 1 મણ એટલે કે 20 કિલોના ભાવની પણ આપણે મિત્રો વાત કરવાના છીએ। તો સૌથી પહેલા તો આપણે મિત્રો વાત કરીએ તો તલની અંદર કેટલો ભાવ મૂકવામાં આવે છે 2026-27 ની અંદર। તો તલ છે તો તેની અંદર પ્રતિ ક્વિન્ટલ જે મિત્રો પહેલા બોલીશું એ પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલો અને બીજી વખત બોલીશું એ મિત્રો 1 મણ એટલે કે 20 કિલોનો ભાવ આપણે બોલીશું। તલ એટલે મિત્રો છે તેની અંદર પ્રતિ ક્વિન્ટલ 10,346 રૂપિયા અને પ્રતિ મણ છે તે મિત્રો 2,079 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો છે। પછી મિત્રો કપાસની અંદર વાત કરીએ તો લાંબા તારવાળી છે તો મિત્રો કપાસની અંદર 8,667 રૂપિયા અને પ્રતિ મણ છે તે 1,733 રૂપિયા। કપાસ છે તો મિત્રો મધ્યમ કપાસ આવે છે તેની અંદર 8,267 રૂપિયા, તેની અંદર વાત કરીએ તો 1,653 રૂપિયા। મગફળીની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્ર બાજુ છે તે ખેડૂતો છે તે ખૂબ પ્રમાણની અંદર મગફળી કરતા હોય છે। તો મગફળીની અંદર ભાવની અંદર છે તે મિત્રો 7,517 રૂપિયા, તેની સામે વાત કરીએ તો પ્રતિ મણ જે મિત્રો 1,503 રૂપિયા મૂકવામાં આવ્યો છે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો તુવેરની અંદર તો તુવેરની અંદર છે તે 8,450 રૂપિયા, પ્રતિ મણની અંદર વાત કરીએ તો મિત્રો 1,690 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો છે। તેથી આગળ વાત કરીએ તો મગની અંદર વાત કરીએ તો 8,780 રૂપિયા, તેની અંદર છે તે પ્રતિ મણ 1,756 રૂપિયા ભાવ મૂકવામાં આવે છે। પછી અડદ છે તો તેની અંદર 8,200 રૂપિયા, પ્રતિ મણની અંદર છે તે 1,640 રૂપિયા ભાવ મૂકવામાં આવે છે। સોયાબીન છે તે ઘણા બધા ખેડૂત મિત્રો હવે છે તો સોયાબીનની ખેતી કરવા કરી રહ્યા છે, તેની અંદર છે તે ઉત્પાદન પણ સારું મળે છે અને જમીનની છે તે ફળદ્રુપતા પણ સુધરે છે। તો સોયાબીનનો ભાવ છે તે મિત્રો 5,708 રૂપિયા મૂકવામાં આવે છે, પ્રતિ મણની અંદર વાત કરીએ તો 1,142 રૂપિયા મૂકવામાં આવે છે। બાજરી જે જગ્યાએ દેખીએ જે અમારા વિસ્તારની અંદર વાત કરીએ તો બનાસકાંઠા છે તે જો ઉત્તર ગુજરાત જે વાવથરા જિલ્લો હોય કે બનાસકાંઠા ત્યાં છે તે બાજરીનો ખૂબ અઢળક પ્રમાણની અંદર છે તે ઉત્પાદન થતું હોય છે। તો બાજરીની અંદર વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ છે તે 2900 રૂપિયા અને 1 મણનો ભાવ છે તે 580 રૂપિયા ભાવ મૂકવામાં આવે છે। મકાઈની અંદર વાત કરીએ તો 2,410 રૂપિયા, તેની અંદર છે તે પ્રતિ મણની અંદર વાત કરીએ તો 482 રૂપિયા। ડાંગરની અંદર વાત કરીએ એટલે કે ચોખા તેની અંદર છે તો મિત્રો 2,441 રૂપિયા અને પ્રતિ મણ 488 રૂપિયા। ઘઉંની અંદર વાત કરીએ તો આજકાલ ઘઉં છે તે દરેક ખેડૂત મિત્રો પોતાના ખાય પૂરતા ઘઉં કરતા હોય છે અને વધારે વેચવા માટે પણ ઘઉં કરતા હોય છે। તો ઘઉંનો છે તે મિત્રો નવો ભાવ જાહેર થયેલ છે, તેની અંદર છે તે 2,585 રૂપિયા અને મણના છે તે 517 રૂપિયા ભાવ મૂકવામાં આવે છે। ચણાની અંદર વાત કરીએ તો ચણા પણ મિત્રો છે તે આપણા જમીનને સુધારે છે, તેની અંદર પણ ભાવ મૂકવામાં આવે છે 5,875 રૂપિયા અને પ્રતિ મણ છે તે 1,175 રૂપિયા। પછી રાયડો ઘણા બધા ખેડૂત મિત્રો છે તે રાયડાની ખેતી કરતા હોય છે, તો રાયડાનો ભાવ છે તે મિત્રો 6,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ મણની અંદર વાત કરીએ તો 1,240 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો હોય છે। જે મિત્રો આ ભાવ જે મેં કહ્યું એ આપણે મિત્રો સોશિયલ મીડિયાની અંદરથી માહિતી મેળવીને આ ભાવ મેં તમારી સામે રજૂ કર્યા છે, જેવી રીતે કે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને મેં મિત્રો તમારી સામે ભાવ રજૂ કર્યા છે। પણ મિત્રો વાત કરીએ તમે જો મિત્રો ખેડૂત મિત્રો છો અને જો તમે બજારની અંદર દાખલા તરીકે વાત કરીએ તો મગફળી વેચવા જઈએ છીએ ત્યાં મિત્રો ઓછા ભાવ આવતા હોય તો મિત્રો તમારે છે તે આગલા વર્ષે ટેકાના ભાવની અંદર પાક છે તે નોંધાઈ લેવો છે। આના લીધે આપણે છે તે પૈસાની અંદર આવકની અંદર પણ મિત્રો વધારો થાય અને મિત્રો તમે પણ છે તમારે આવકની અંદર પણ મિત્રો વધારો થઈ શકે। વાત કરીએ ખેડૂત મિત્રો હાલના સમયની અંદર તમે કયા કયા પાકોનું વાવેતર કરો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને આવનારા સમયની અંદર મિત્રો તમે કયા પાકોનું વાવેતર કરવા માંગો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળીશું ખેડૂત મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।